ગુજરાતમાંથી ઋષિકેશભાઈ પટેલ, વિસનગર મહેસાણા કડવા પટેલ છે, જે આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા હતા ને જે મોહર વાકી છે. પીસી પરંડા અરવલ્લી એસટી સમાજમાંથી આવે છે. પ્રવીણ માળી ડીસામાંથી, બનાસકાંઠા ઓબીસી સમાજમાંથી આવે છે. આપણે વિસ્તાર એક એક બાયફર્ગેટ કરીશું. તો ઉત્તર ગુજરાતમાંથી આજે 3 નામ છે, તેને લઈને શું કહેશો? આમ જોવા જઈએ તો ઋષિકેશ પટેલ જે કડવા પાટીદાર છે ને, કડવા પાટીદાર સમુદાયનું ઉમિયાધામ મોટા પ્રમાણની અંદર ત્યાં લોકો વસવાટ કરે છે અને તેના કારણે તેમને પ્રાધાન્ય આપ્યું છે. આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના મુખ્યમંત્રી પણ છે, મૂળ અમદાવાદમાં વસવાટ કરે છે, પણ તેમનું જે નિવાસસ્થાન જે તેમનું વતન જે છે તે ઉત્તર ગુજરાતનું છે. એટલે તેના કારણે પણ આમ જોવા જઈએ તો બંને મહત્વના પદ ઉપર આ જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. એટલે કે આ એક બાયફિકેશન જે છે તે જોવા મળ્યું છે. સાથે તે માળી સમુદાયનો મોટા સમુદાયની અંદર લોકો ત્યાં વસવાટ કરે છે અને અગાઉ પણ અન્ય નાના સમુદાયને સાથે લઈને ચાલવાની પ્રવીણ માળીની જે નીતિ રહી છે અને તેમાં પણ તેમણે કાઠું કાઢ્યું છે. ડીસાની અંદર તેમને આ પ્રતિનિધિત્વ મળ્યું છે. શશિકાંત પંડ્યા જ્યાંથી બ્રાહ્મણ સમુદાયમાંથી ચહેરો હતો, તેઓ ત્યાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા અને તેમના સ્થાને પ્રવીણ માળીને ઉતારવામાં આવે છે. પ્રવીણ માળી પણ પહેલી ટર્મના ધારાસભ્ય છે અને તેમને જ આ પદ મળ્યું છે. એટલે કે ક્યાંક ડીસાની જનતા જે છે તેને રીઝવવા માટેનો પણ પ્રયાસ હોઈ શકે, બનાસકાંઠાની જનતાને પણ રીઝવવાનો પ્રયાસ હોઈ શકે છે. કારણ કે નાના સમુદાય ત્યાં મોટા પ્રમાણની દરજી સમુદાય હોય, પંચાલ સમુદાય હોય કે પછી માળી સમુદાય હોય કે પછી અન્ય કોઈ ઓબીસી સમુદાયના નાના સમુદાય હોય, તો તેને રીઝવવા માટે થઈને ચહેરા ઉતાર્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે કે આમ ઋષિકેશ પટેલ જે અંતે ભૂપેન્દ્ર પટેલની સરકારના વિસ્તરણના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો છે. નવા વર્ષથી ગુજરાત સરકારનું હશે નવું મંત્રીમંડળ. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થશે. દિલ્હી દરબારમાં મેરેથોન બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણનો ગંજીફો છપાયો હતો. આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભૂપેન્દ્ર પટેલે મુંબઈથી આવ્યા બાદ તમામ ધારાસભ્ય અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને મવડી મંડળના નિર્ણયની તમામ મંત્રીઓને જાણકારી આપી હતી. બાદમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાય હાલ તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવાયા છે. હવે મોડી સાંજે સીએમ નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગે નવી કેબિનેટ શપથ લેશે, જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને રાત્રે 11 વાગ્યાથી ફોન કરાશે. રાત્રે 11 થી 2 વાગ્યા વચ્ચે જગદીશ વિશ્વકર્મા કે રત્નાકરજી ફોન કરશે. તો દાદાની નવી ટીમમાં જૂના ચહેરાને મળી શકે છે સ્થાન. ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાને ફરી મળી શકે છે તક. ત્યારે શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે. બીજી તરફ નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે. નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યનું હોય એવી શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું જોર વધી શકે છે. જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારા ખાતા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે. અત્યારે મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું કારણ શું છે તેની વાત કરીએ તો 3 વર્ષથી મંત્રીમંડળમાં એક પણ ફેરફાર કરાયો નથી. આ વખતે ભાજપ પહેલીવાર 162 બેઠક જીત્યું છે, એટલે તમામ જ્ઞાતિને પ્રાધાન્ય મળે તે સરકારનો ઉદ્દેશ્ય છે. બીજી બાજુ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરફાર કરાશે. કેટલાક મંત્રીઓના વિરોધમાં લહેર ખાડવા પણ પ્રયાસ છે. કેટલાકનું પ્રદર્શન પણ નબળું છે, તો છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર સાઇડલાઇન છે તેવા નેતાઓને હવે મોટા પદ આપીને નવી જવાબદારી સોંપાશે. વધુ ડેમેજ અટકાવવા માટે પણ કેટલાક જૂના જોગીઓને પણ ફરીથી તક મળી શકે છે. એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ થઈ રહી છે, બીજી તરફ ભાજપમાં ગાબડું પડ્યું. ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપને રામ રામ કહી દીધું. કમર છોડીને પંજાનો હાથ પકડ્યો. અમિત ચાવડાના હસ્તે ખેસ પહેરીને કોંગ્રેસમાં ફરી ઘર વાપસી કરી. મંગળ ગાવિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. ભાજપના સક્રિય કાર્યકર દીપક પિલડે અને લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા. તો લાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય અને અગ્રણી વસંતભાઈ કોંગ્રેસમાં જોડાયા. મંગળ ગાવિત કોંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો.
આ તરફ અરવલ્લી જિલ્લામાં શંકરસિંહ વાઘેલાની પાર્ટીના પ્રમુખે કેસરીયો ધારણ કર્યો. હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ હતા હર્ષદસિંહ. તેમણે ધનસુરા ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો ધારણ કર્યો. ભીખાજી ઠાકોરે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. હવે શિયાળાનો પ્રારંભ થયો છે. કાતિલ ઠંડીનો દોર શરૂ થાય તે પહેલા જ રાજ્યમાં દિવાળી બગાડવા માટે માવઠું આવી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 થી 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ દિવાળીએ વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. 17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. સવારે અને રાત્રે હલકી ઠંડી લાગશે, જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. આગામી દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવનની દિશા રહેશે. और डे 2, डे 3 और डे 4 के लिए ड्राई वेदर रहेगा. उसके बाद डे 5, डे 6 और डे 7 में नवसारी, वलसाड़, दमन, भद्रा, नगर हवेली और तापी डैम के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 21.7 मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और आज પાટણ બાદ થરાદમાં પણ ખાતર માટે ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. ખાતર નહીં મળતા ખેડૂતોને ધરમના વારંવાર પ્રતિનિધિત્વ આપતું રહ્યું હતું, પરંતુ જેવા પ્રમુખ જે છે તે ઉત્તર ગુજરાતથી આવ્યા છે ત્યારે તેને બેલેન્સ કરવા માટે થઈને અનેક નેતાઓ જે છે તેમને આ મેદાને ઉતાર્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. કારણ કે જે ભાવનગર બેલ્ટ સાચવવા માટે થઈને જીતુ વાઘાણીને ઉતાર્યા છે, પોરબંદરનો બેલ્ટ સાચવવા માટે થઈને અર્જુન મોઢવાડેને ઉતાર્યા છે, જામનગરનો બેલ્ટ સાચવવા માટે રીવાબા જાડેજાને ઉતાર્યા છે, મોરબીનો બેલ્ટ સાચવવા માટે થઈને કાંતિ અમૃતિયાને ઉતાર્યા છે, તો કચ્છનો વિસ્તાર સાચવવા માટે થઈને ત્રિકમ છાંગાને ઉતાર્યા છે. એટલે કે આ તમામ જિલ્લાઓ જે છે તેના બેલ્ટ સચવાઈ રહે, જ્ઞાતિવાદી સમીકરણો જે સચવાઈ રહે અને તેના કારણે આ તમામ સમુદાયને ઉતાર્યા છે. જો ત્રિકમ છાગા જે છે આમ જોવા જઈએ તો તે આહિર સમુદાયમાંથી આવે છે. એટલે કચ્છમાં પણ આહિર સમુદાય છે, સૌરાષ્ટ્રની અંદર પણ આહિર સમુદાય છે, એટલે કે જામનગરની અંદર આહિર સમુદાય છે, ભાવનગરની અંદર આહિર સમુદાય પોરબંદર. ગૌતમ, હું આપણે અહીંયા અટકાવવા માંગીશ. હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે કે મુકેશ પટેલ, બચુ ખાબડના પત્તા કપાયા છે, જે વિવાદિત રહ્યા છે ચહેરા. કુબેર ડિંડોર અને ભાનુ બાબરિયાનું પણ પત્તું કપાયું છે, જેઓ વર્તમાન સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી પણ હતા. ભીખુસિંહ પરમાર રાજ્ય કક્ષાના મંત્રી હતા, તેમનું પત્તું આ વખતે કપાયું છે. નવા મંત્રીમંડળમાં જે સારું પરફોર્મન્સ નહોતા કરી શકતા એવા જે મંત્રીઓ છે તેમના આ વખતે પત્તા કપાયા છે. રાઘવજી, બળવંતસિંહ, મુળુબેરાનું પત્તું કપાયું છે, તો સાથે મુકેશ પટેલ, બચુ ખાબડના પત્તા પણ કપાયા છે. ગૌતમ, જે લોકોના પત્તા કપાયા છે, વાસ્તવમાં તેમનું પરફોર્મન્સ ડાઉન હતું, પુઅર હતું એટલા માટે કે પછી કારણ કોઈ બીજું હતું? જો વાત એવી હતી કે બળવંતસિંહ રાજપૂતની વાત કરીએ, રાઘવજી પટેલની